હવે જોઈએ આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જે બંધારણના ચોથા ભાગમાં આનો ઉલ્લેખ કરેલો છે. બંધારણના ચોથા ભાગમાં કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ આપણે સમાજરૂપી જે સરકાર જે રાજ્યના દરેક નાગરિક માટે એ લાગુ પડે છે, બરાબર. અને એ બંધારણની અંદર જે સમાવેશ કરી લેવામાં આવે છે કે ભાઈ સામાજિક નીતિ સંદર્ભે, પછી આર્થિક સંબંધે, રાજકીય નીતિ વિષયક, શૈક્ષણિક બાબત અને આરોગ્ય, આ બધી બાબતનો જે છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની અંદર એ લાગુ પડે છે. બાકી આર્થિક બાબત તો દરેક નાગરિકને જે છે કે પોતપોતાની રીતે પોતાના લાયકાત પ્રમાણે કામ મળવું જોઈએ, બરાબર. કામના પ્રમાણમાં વેતન એ છે, પછી સમાન વેતનનો દર, એ બધી જ આર્થિક એટલે પૈસા કહેવાય, નાણાકીય બાબત કે એને જે કંઈ કામ જે છે એ પોતાની લાયકાત પ્રમાણે એને કામ મળવું જોઈએ. એ પછી કે ભાઈ સમાજ, તો સમાજને લગતા જે રિવાજો ને આ તે બાબત જે છે એમાં કઈ રીતે એનું પાલન કરવું એ બાબતનો છે કે સામાજિક નીતિ સંબંધી જે છે એમાં એનો ઉલ્લેખ કરેલો છે. હજી રાજકીય અને નીતિ વિષયક, તો નીતિ વિષયકમાં ખાસ નિયમોને એ પ્રમાણે કરેલા હોય છે. ગ્રામ પંચાયતથી માંડીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જે નીતિ વિષયક જે નીતિઓ છે એની અંદર એમાં સમાવેશ કરી લેવામાં આવે છે. પછી આ ખાસ કે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ, જે આપણે અગાઉ પણ જોયું. એટલે શિક્ષણ બાબતમાં કે ક્યાં વર્ષ સુધી, અત્યારે હાલમાં પણ આપણે જોયું છે, બરાબર, કે ભાઈ આરટીઈના રેગ્યુલેશન, બરાબર, આરટીઈ રેગ્યુલેશન, જે નિયમ ઇન્ફોર્મેશન જે છે, બરાબર, રાઇટ ટુ એજ્યુકેશન. તો એ નિયમ મુજબ રાઇટ ટુ એજ્યુકેશનની અંદર આપણે 1 થી 8 ધોરણ સુધી એને ફ્રીમાં ભણાવવાનું હોય છે. પછી ઘણી બધી યોજનાઓ હોય છે આપણી આગળ ભણવા માટેની, પછી સરકાર જે સહાય કરે છે તે એ બધી બાબતનું જે છે કે જ્યાં સુધી એના શિક્ષણ બાબતમાં એ બાળકનો વિકાસ રૂંધાય નહીં, બરાબર, એ શિક્ષણ ક્ષેત્રે અને ઘણા બધા જે છે સમાજના લોકો પણ આગળ આવી અને શિક્ષણ બાબત અત્યારે જે છે બાળક પાછું રહી જવું જોઈએ નહીં. તો એનો જે છે એ શિક્ષણ અને સાંસ્કૃતિક નીતિ સંબંધીમાં સમય. પછી આરોગ્ય નીતિ સંબંધી સિદ્ધાંત, તો આરોગ્ય બાબત આપણે જોઈએ તો હાલમાં પહેલાં જ્યારે એવું હતું કે કોઈ આપણને આરોગ્ય ક્ષેત્રે કંઈ પણ બીમાર કરે, તે કંઈ શરીરની કોઈ તકલીફ થાય તો આપણને કોઈ ઇમરજન્સી હોય તો આપણને સારવાર મળતી નથી. અત્યારે તમે જોશો કે દરેક ગામડે PHC કેન્દ્રો છે, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, બરાબર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. તો ત્યાં એને પ્રાથમિક જે છે એ સારવાર મળી જાય. વધારે કંઈ એ શરીરને કોઈ ઈજા કે નુકસાન થયેલું હોય, વધારે હોય તો એમાં પણ અત્યારે હાલમાં પણ સરકારે 108 જે છે એને બહુ જ સરસ એવી સગવડ આપેલી છે કે ગમે ત્યારે કંઈ પણ બાબતનો આપણને મોટો એક્સિડન્ટ કે શરીરની કોઈ પણ તકલીફ થઈ હોય તો 108ને ફોન કરો તો આપણે નજીકની હોસ્પિટલ આપણે આરામથી પહોંચી શકીએ, બરાબર. એટલે આરોગ્ય જે નીતિ જે છે ખાસ એની બાબત, એટલે આ જે છે બધી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ જે છે કે આર્થિક નીતિના સંદર્ભ સિદ્ધાંતો, સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો, રાજકીય બાબતમાં, પછી શૈક્ષણિક અને સાંસ્કૃતિક અને આરોગ્ય સાથે. એટલે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ આપણે વાત કરીએ એ કે બંધારણના ચોથા ભાગમાં એનો સમાવેશ કરવામાં આવે છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારના જુદા જુદા વિષયો ક્ષેત્રોમાં કઈ નીતિઓ ઘડવી એ બાબતનો આની અંદર ઉલ્લેખ છે કે ભાઈ આ બાબતમાં જે છે રાજ્ય સ્તરે જે છે એ લોકોને જે પોતાના નાગરિક માટે કઈ નીતિઓ ઘડવી, બરાબર, એ માટેનો ઉલ્લેખ કરેલો છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે, એનો અમલ કરવા રાજ્ય સરકાર બંધાયેલી નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. એટલે એનો જે માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે એનો અમલ કરવો કે ન કરવો એ રાજ્ય સરકાર ઉપર છોડવામાં આવે છે. એ રાજ્ય પણ નીતિ ઘડતરની બાબત જે છે સિદ્ધાંતોને એ કેન્દ્રમાં રાખી અને એને ધ્યાનમાં રાખી અને ઘડવા નીતિ અમલ કરવાની રાજ્યની આપણી નૈતિક ફરજ છે. આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ છે તમામને જો આ બાબતમાં બધી જ બાબત આવી જાય, રાજકીય, સામાજિક, આર્થિક, બધી રીતે એમને દરેક કોઈપણ જે રાજ્યનો જે નાગરિક છે એ નાગરિકને કંઈ, બરાબર, અન્યાય ન થાય એ બાબતનું ધ્યાન રાખવાની જવાબદારી રાજ્ય સરકારની છે. રાજ્ય રચનાનો સ્થાપના કરવાનો છે. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની મૂર્તિ રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનો છે. એટલે કંઈ પણ જે છે કે ભાઈ કોઈ પણ રાજ્ય જે છે દરેકને દિશા સૂચન, માર્ગદર્શન, કદાચ કોઈ તમને ખ્યાલ ન આવતો હોય, બરાબર, તો આ નીતિ ઘડતરની જે નિયમનો ઉપયોગ કરેલો છે એના દ્વારા તમે દિશા સૂચન એને કરી શકો.
ન્યાયતંત્ર દ્વારા સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. આ મૂળભૂત સિદ્ધાંતોને આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા, એટલે આપી દીધું એટલે એમ નહીં કે ભાઈ તમને કાનૂની જે છે અધિકારો આપણને પ્રાપ્ત થઈ ગયા કે ભાઈ તમે પોતપોતાની મનમાની કરી શકો કોઈ પણ જગ્યામાં. અને આ બંધારણ બાબતમાં તો કાયદા વિશે તો ખાસ છે કે દરેકને કાયદો પોતાના હાથમાં લઈ શકે નહીં, અને સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. આ મૂળભૂત સિદ્ધાંતોના અમલથી કોઈ કાનૂની અધિકાર આપણે પ્રાપ્ત થતા નથી, તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી. એટલે એમ કે ભાઈ એનો સહારો છે તમે એને કે ભાઈ કાનૂની પીઠબળ મળતું નથી કે ભાઈ કાનૂન જે છે તેનો જે કાયદો તે તમારી સામે અથવા તો તેનો તમે દુરુપયોગ કરી શકો કે એ પણ જે છે કાયદો એ તમે હાથમાં લઈ શકો એવી કોઈ જે છે યોજના નથી. અને આ કાયદો ઘડતી વખતે તેના સંચાલનનો પાયામાં છે અને બંધારણના મૂળભૂત હકોમાં સમાવેશ કર્યો છે. બંધારણનો જે છે મૂળભૂત હકો એની અંદર આ કાયદાકીય બાબતનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં પણ આ હકો આપણા જવાનો વિચાર બંધારણનો, કારણ કે એ જે છે આપણે નથી કહેતા કે જવાન અત્યારના જે યુવાનના હાથમાં જ ભવિષ્ય દેશનું જે છે એ ઘડાયેલું છે. બરાબર કે યુવા વર્ગ જે પ્રમાણે કરશે, કારણ કે વધારે તે જ કરી શકે જે કંઈ કરે એ. બરાબર, તો એનાથી છે એ દેશની જે છે એ ઊંચો આવી શકે. એટલા માટે ખાસ કે દેશના યુવાનોને એ માર્ગદર્શન નીતિ ઘડવાનું અને તેનું પાલન કરવાની જવાબદારી જે છે એ એમને સોંપવામાં આવેલી છે. જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ ભવિષ્યમાં હકો આપતા જવાનો વિચાર બંધારણનો હતો. એટલે એ બંધારણ ઘડવૈયા જે છે એ બાબા સાહેબ આંબેડકરે એ પ્રમાણે કીધેલું હતું કે ભાઈ શક્ય એટલા જેટલા જવાનો કે યુવાનો આ દેશને આગળ વધારવામાં આવશે તો દેશ જે છે એ આગળ વધી શકશે. અને બાબા સાહેબ આંબેડકર તો તેનું મહત્ત્વ દર્શાવતો તેને દેશના શાસન તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે એમ બાબા સાહેબે કહેલું છે. બરાબર કે દેશના શાસનનો એટલે જે આ રીતે તમે જેમ દેશને ચલાવો બરાબર, તો એ જે છે આ રીતે જે યુવાનોને આ રીતે આગળ આવશે તો તેને એક પાયારૂપ સિદ્ધાંતો તરીકે એમને અપનાવવામાં કીધું છે. આપણા બંધારણ રાજકીય લોકશાહી સ્થાપનનો આપણો પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. બરાબર કે એમાં ખાસ કીધેલું છે કે સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપના વિના રાજકીય લોકશાહી આપણી જે છે એ અધૂરી, કે એના વગર આપણે કંઈ પણ આપણે કરી શકીએ નહીં. એટલે સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના એ રાજકીય લોકશાહી આપણી અધૂરી છે. અને તેના માટે કેટલાક આર્થિક નીતિ જે છે પહેલાં જે એની અંદર કોનો બાબતનો આર્થિક બાબતમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે એ આપણે વારાફરતી જોઈએ કે ભાઈ સૌ નાગરિકનું મહત્ત્વ, કલ્યાણ અને શ્રેષ્ઠ સદાય એ રીતે સમાજમાં ભૌતિક સાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કર્યું છે. એટલે દરેક નાગરિકને પોતાના જે છે સાધનો આ છે એનો ઉપયોગ કરી શકે એ માટે દરેક નાગરિકને એનું ધ્યાન રાખવામાં આવેલું છે. સામાન્ય રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કર્યું છે. સંપત્તિ અને ઉત્પાદનમાં સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ, એટલે જે એ બાબતમાં કોઈને વધારે કે આને વધારે મહત્ત્વ કે આને ઓછું મહત્ત્વ એવી રીતે કહેવામાં આવેલું નથી. ન થાય અને એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે. પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. કે દરેક આપણે મેમણે વાત કરીએ કે જેને કામની સોંપણી કરવામાં આવે છે તો અમુક જગ્યાએ એ બંને જે વેતનમાં જે છે એ વેતનમાં ભેદભાવ રાખવામાં આવેલો હોય છે. બરાબર, વેતનમાં ભેદભાવ પણ એવી રીતે નહીં, જે કામ એ રીતે કરે છે તો એને પૂરેપૂરું પ્રમાણે વેતન આપો. એટલે પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્યએ પ્રયાસ કરવા જોઈએ. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે, ક્યાંય શોષણ બાબત ન થાય કે ભાઈ કામના પ્રમાણમાં વેતનના પ્રમાણમાં કામ આપવામાં આવે, વધારે આપવામાં આવે એ રીતે જેટલું તમે કામ માગો છો એ પ્રમાણે એને કામદારને તમે વેતન ચૂકવો. માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી પુરુષો અને કુમળી વયના બાળકોનો આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામધંધા કે બિન આરોગ્ય સ્થળોને જોખમી કાર્યો કરવા ન પડે. કોઈ જગ્યાએ એવી રીતે તમે જ્યાં એ જે એકમ આપેલો છે કામ કરવા માટે એમાં નાના બાળકને કોઈ પણ પોતાની રીતે, અત્યારે તમે જોજો કેમિકલ ફેક્ટરીઓ અને આ તે બધું જે છે કે આપણે સ્કિનને, ચામડીને નુકસાન કરતા હોઈ શકે છે, આપણે ચામડીને સ્કિનને નુકસાન કરતા હોય છે, તો ત્યાં પણ એ રીતે એવી ફેસિલિટી લોકોને કે ભાઈ એનું જે છે ભવિષ્ય જોખમાય નહીં, એના શરીરને આરોગ્યને કોઈ નુકસાન ન થાય એની તકેદારી રાખવી.
એટલે સ્ત્રી પુરુષો કુમળી વયના બાળકોનો આર્થિક મજબૂરીને કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા કે બિન આરોગ્ય સ્થળોએ જોખમી કાર્યો કરવા પડવું જોઈએ નહીં. બરાબર કે એ રીતે જે છે કે એનું ખાસ આના માટે કે ભાઈ બાળક છે કે સ્ત્રી કે પુરુષો ત્યાં આવે છે તો કદાચ તમે યંત્ર ચાલુ કરો છો કે કંઈ પણ એવી ભીતિ બરાબર હોવી જોઈએ નહીં. એને સરળતાથી કામ પર આવી શકે અને પોતાના જીવના જોખમ એમાં નાખી શકે નહીં. અને ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરે. એટલે ઔદ્યોગિક ક્ષેત્ર બાબતમાં છે એ સંચાલનમાં કામદારોની સહભાગીદારી, કારણ કે કામદારો જ કામ કરશે તો જ એ એકમને વ્યવસ્થિત આગળ ચાલશે. એ વ્યવસ્થિત કે ભાઈ દાખલા તરીકે કામદારોને તમે વ્યવસ્થિત સાચવશો નહીં તો એ આગળ કામ જે છે એ ચાલશે નહીં. બાળકોને આર્થિક લાચારીને કારણે તેમનું કોઈપણ પ્રકારે શોષણ ન થાય અને સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે એ માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે ખાસ પગલાં લેવા જોઈએ. એટલા માટે ખાસ આમાં કહેવામાં આવ્યું છે. બરાબર એ કારણ કે બાળક જે છે એ ભારતનું ભવિષ્ય એટલે કોઈપણ દેશનું ભવિષ્ય, એટલે તેના સામે કોઈપણ પ્રકારે એનું શોષણ ન થાય અને સ્વસ્થ અને સ્વતંત્ર રીતે પોતાને ગૌરવપ્રદ જીવન જીવી શકે. એને કોઈ એવો અહેસાસ ન થવો જોઈએ કે હું જે અત્યારે આ જે પોઝિશનમાં કે જીવું છું કે બરાબર મજબૂરીમાં જીવું છે કે મને ઓછું વેતન મળે, એને કોઈ પણ પ્રકારનો એ ગૌરવપ્રદ જે છે ગૌરવથી પોતાનું જીવન જીવી શકતો હોવો જોઈએ. પછી સ્ત્રીઓ બાબતનું કે સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમા ધારો, પછી બોનસ ધારો, પ્રસૂતિની રજાનો ધારો, ગ્રેજ્યુટી કાયદાઓ માન્ય ધોરણ તેના ઉદ્દેશથી ઘડવામાં આવે છે. દરેક બાબતમાં જે છે કે કદાચ કોઈ પણ એકમમાં સ્ત્રી કામ કરતી હોય તો પ્રસૂતિના સમયે કે 2 કે 3 મહિના જે છે એને અગાઉ અને પાછળ એને રજા મળવી જોઈએ. બોનસ, પછી અમુક સમયની અંદર પગારનો વધારો, આ દરેક બાબતનો જે છે આમાં ઉલ્લેખ કરેલો છે. કૃષિ અને જે ખેતી બાબત છે કે કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે કે વિકાસ થાય તે વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. બરાબર એ બાબત પર ખાસ ધ્યાન આપશે કે ભાઈ કોઈ પણ સંજોગોવશાત કોઈ પણ કારણસર ખેડૂતને કોઈ નુકસાન ગયું હોય તો આ રીતે તો અમુક રકમ જે છે એને ભરપાઈ કરી દેવી અથવા તો એને ખેત ધિરાણ જે છે એમાં પણ લોન આપીને એને સહાય કરો. બરાબર એના માટે તો એ બાબત છે પ્રયાસ કરશે રાજ્ય. પછી ગાયો, વાછરડાઓ, અન્ય દૂધાળા પ્રાણીઓ, ભારવાન ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા, એ બધું જે છે એ પશુપાલન બાબત છે. પશુપાલન માટે પણ આ જે છે કારણ કે આપણને બહુ જ પ્રાણી ઉપયોગી છે. એ જીવે ત્યારે પણ એટલા ઉપયોગી છે અને મરી જાય બરાબર એમનું મૃત્યુ થાય પ્રાણીનું ત્યારે પણ આપણને એટલા જે છે એ ઉપયોગી થાય છે. એના ચામડામાંથી આપણે જે બધી વસ્તુ બધી અલગ આપણે જીવન જરૂરી વસ્તુ બને છે, એના હાડકામાંથી પણ અલગ અલગ પ્રકારની દવા હાથે બધું ઘણું બનતું હોય છે જે આપણને ખ્યાલ હોતો નથી. તો એ જ્યારે પશુઓ જે છે ત્યારે જીવતા હોય ત્યારે પણ આપણને દૂધાળા રીતે દૂધ આપવાની રીતે પછી છાણ ને આ રીતે જે આપણે બરાબર જે અમુક જગ્યા ગામડામાં પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે. અને જ્યારે એ પશુ મૃત્યુ પામે છે ત્યારે પણ એનું ચામડું ને હાડકું જે છે એ આપણને ઉપયોગી થાય છે. એટલે આ બધું જે છે બરાબર ભાર વાહન ને ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયો કતલ અટકાવવા પ્રયાસ કરશે. રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. બરાબર કે ભાઈ મેં પહેલાં વાત કરી કે કોઈપણ બાબતમાં દરેક નાગરિકને બરાબર દરેક દેશના નાગરિકને એ માટે અન્યાય ન થાય અને એની પોતાની જરૂરિયાત સંતોષાય એ માટે રાજ્ય સરકાર જે છે એ પ્રયત્ન કરશે. આર્થિક કે અસમર્થતા કારણે કોઈ જરૂરિયાતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટે તકોનો ઇનકાર કરવો નહીં. એને પૂરેપૂરું જે છે એ ન્યાય માટે એને મળી રહેવું જોઈએ. તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવા રાજ્ય તમામ જગ્યાએ જો દરેક જગ્યાએ મફત કાનૂની સલાહ હોય છે. મફત કાનૂની સલાહ મતલબ કે તમારે કોઈ પણ બાબતનો જીવનની અંદર કોઈ એવો પ્રસંગ બની ગયો હોય કે અન્યાય થયો હોય તો તમે ત્યાં જઈ અને રજૂઆત કરો તો એ તમને યોગ્ય કાનૂની સલાહ આપવામાં આવશે વગર પૈસે. એમાં એટલે ચોખ્ખું લખેલું મફત કાનૂની સલાહ. સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. અનુસૂચિત જાતિઓ, હવે જે સામાજિક બાબતમાં જે છે આપણે કોણ બાબતનો સમાવેશ થાય એ અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિ, વંચિત સમૂહ જેવા કે સમાજના નબળા વર્ગો છે એ લોકોને અમુક જગ્યાએ જ્યારે શિક્ષણ નથી પૂરું પ્રાપ્ત થતું ત્યારે આ રાજ્ય સરકાર એમને મદદ કરશે. આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્યએ વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેનું રક્ષણ કરી શકાય. ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદો ઘડવા યુનિફોર્મ સિવિલ કોડ,
પછી ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને ન્યાય મળી રહે એ રાજ્ય સરકાર જે છે એ માટે ખાસ આ લોકોને એ રીતે પ્રયત્ન કરી છે. પછી કોઈ લગ્ન બાબતમાં છે, બાળ લગ્ન છે, લગ્ન વિચ્છેદ છે, પછી લગ્ન થઈ ગયા પછી પ્રોબ્લેમ ઘણીવાર થતા હોય છે, ભરણ પોષણ માટેનો બરાબર, પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓનો, સાસુ સસરાનો ત્રાસનો, બરાબર, ઘણા બધા એ છે એ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. ભરણ પોષણ પછી સગીરો, પછી દત્તક વિધાન, પછી વસિયત વગેરેમાં એક સરખા દીવાની કાયદો ઘડી અને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. એટલે આવા બધા ઘણા બધા એમના પ્રશ્નો હોય તો એનું નિરાકરણ જે છે એ રાજ્ય સરકાર કરશે. પછી રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો એક હક પ્રાપ્ત થાય છે. એટલે કામ પણ એ લોકોને મળે અને કામ કરવાનો હક એમને પ્રાપ્ત થાય છે. તો વૃદ્ધાવસ્થા કે માંદગી છે, પછી અમંગલ પ્રસંગ છે, વિના વાંકે વેડ્યું પડતી તંગીના પ્રસંગ, શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય એ અસરકારકની જોગવાઈ એમાં જે છે એ રહેલી. સંજોગવશાત કંઈ પણ કારણસર કંઈ પણ બે બાબતે એ બને, બરાબર, કે ભાઈ વૃદ્ધાવસ્થામાં તો જે પહેલાં જે કામ કરતા હોય એ વૃદ્ધાવસ્થામાં એ કામ કરી શકે નહીં, તો એના માટે થોડેક રાહત જે છે એ અનુભવ કરવો જોઈએ. પછી છે પછી કોઈ માંદગીના સમયે છે, કંઈક ઘરમાં અમંગલ પ્રસંગ બની ગયો હોય, બરાબર, તો બધી જ રીતે જે છે કે ભાઈ તંગીના કારણે કંઈ શિક્ષણ આગળ ન મેળવી શકતો હોય તો તે માટે અસરકારક એ જોગવાઈ રહેશે. પછી જે છે કે રાજ્ય નીતિ, ત્રીજી બાબત જે છે બરાબર, કે ભાઈ રાજકીય અને નીતિ વિષયક સિદ્ધાંતો, રાજકીય અને બરાબર વિદેશ નીતિશક સિદ્ધાંતો. તો એની અંદર જે સમાવેશ કરવામાં આવે છે, આપણે એ વાત કરી બરાબર, કે ભાઈ ગ્રામ્ય લેવલે છે જે ગ્રામ પંચાયત હોય છે, બરાબર, તાલુકા લેવલે તાલુકા પંચાયત અને જિલ્લા લેવલે જિલ્લા પંચાયત હોય છે, બરાબર. તો આ રીતે જે છે અલગ સ્તર પાડેલા છે. એની અંદર કોઈને રાજકીય અને નીતિ વિષયક જે છે એ નીતિ ઘડવામાં આવેલી છે. રાજ્ય ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કામ, આપણે જે ખાસ સ્વરાજ સંસ્થાની કામ જે છે એનું નામ જ એ રીતે ગ્રામ્ય લેવલે આપવામાં આવેલું છે. તેમાં જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. રાજ્ય સેવાના ન્યાયતંત્રને કારોબારોથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે, બરાબર, કે એમને રાજ્ય સેવાઓથી ન્યાયતંત્રને કારોબારથી અલગ પાડી અને એમાં જેની ખાસ કે સ્વતંત્ર બારામાં જેનો ઉલ્લેખ કરવામાં આવશે અને જેને એ બાબતની ખાસ કે જેની જરૂર છે એનો સમાવેશ કરી લેવામાં આવશે. પછી ન્યાયાધીશો જે છે નિષ્પક્ષ, બરાબર, કે કોઈના તરફે કે એ રીતે જેને વ્યવસ્થિત કે ભાઈ આને આ રીતે અન્યાય થયો છે તો કોઈના પક્ષમાં કે કોઈને આ રીતે નહીં, નિષ્પક્ષ પોતાનો જે છે એ ચુકાદો સંભળાવશે. નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. આંતરરાષ્ટ્રીય શાંતિ, બરાબર, કોઈ પણ જે કારણસર કે ભાઈ બીજા રાજ્યના આપણી પર બીજા દેશના આપણા દેશ ઉપર ચડાઈ કરી આવે કે કંઈ પણ સમય તો આપણું સંરક્ષણ જે ખાતું છે સંરક્ષણ, બરાબર, નીતિ એ તરત જ સજાગ રહેવી જોઈએ. સલામતી અને ઉન્નતિ માટે પછી રાષ્ટ્ર વચ્ચે ન્યાય અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો અને પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરાર જે છે એનું નિવારણ કરવું. કદાચ સંજોગોસર જે શક્ય એટલા બીજા દેશ સાથે આપણા સંબંધો સારા રહે, સુમેળભર્યા રહે એ રીતે પ્રયત્ન કરવો જોઈએ કે બીજા દેશ સાથે આપણા સંબંધને અથવા એના વાદ વિવાદમાં કે એવી રીતે આપણે ઊંડા ઉતરવું જોઈએ નહીં. બીજા દેશ સાથે આપણા સંબંધો સારા રહે એ રીતે આપણે પ્રયત્ન કરવો જોઈએ. તે બરાબર સંબંધો જાળવવા આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી સંધિઓ, મતલબ કે બીજા દેશ સાથે આપણા વેપારને જે છે જોડી દેવામાં આવે કોઈ પણ, બરાબર, તો એના કે ભાઈ એની સાથે આપણે જોડાણ થયું જેને આપણે સંધિ કહીએ છીએ, બરાબર, કે ભાઈ એની સાથે શું કે વેપાર રીતે ક્ષેત્ર આપણે આગળ વધશું તો આપણે એ બંને દેશ વચ્ચેના જે સંબંધો જે છે એ સુમેળભર્યા રહેશે. અને આદર વધારવાના આંતરરાષ્ટ્રીય મતભેદોનું જે છે તકરારી સંબંધોનું લવાદ દ્વારા શાંતિકરણીય લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે જે આ બાબત છે કદાચ કોઈ પણ સંજોગવશાત બે દેશો વચ્ચે કોઈ ખટરાગ થાય આ રીતે તો જે શાંતિ માટેનું જે, બરાબર, અથવા તો જે એના ન્યાય માટેનું જે ખાસ જેને સોંપવામાં આવ્યું છે એ નિષ્પક્ષ રીતે ન્યાય કરશે અને બાબતોને અગ્રિમ સમર્થન આપશે. શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો, એની અંદર 14 જેને આપણે કહીએ શિક્ષણ માટે ખાસ અત્યારે કોઈ શિક્ષણ માટે કંઈ પણ પૈસા બાબત કે આર્થિક બાબત ન હોય તો એ બાળકનું શિક્ષણ અથવા એનું ભવિષ્ય જોખમાય નહીં એની તકેદારી રાજ્ય સરકારે રાખવી જોઈએ. 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થઈના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય પ્રાપ્ત કરશે. એટલે દરેક જે બાબત વાત કરી તેમાં કે ભાઈ આ કોઈ પણ બાબત જે છે એ લોકોને
એ રીતે જે શિક્ષણમાં એ બાળકનો વિકાસ જે છે અટકે નહીં અને એને જેની જે શિક્ષણ બાબતની જેને જરૂરિયાત છે એ પ્રાપ્ત કરી શકે. રાષ્ટ્રીય મહત્ત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્મારકો જે આવતા ઘણી જગ્યાએ આપણે ભારતમાં ગુજરાતમાં બરાબર એ છે સ્મારકો છે, સ્થળા છે, કલાકૃતિઓ છે, ઇમારતોનું બરાબર પદાર્થોનું યથાપ્રસંગ, પછી લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનું અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય એ જોવાની પણ જવાબદારી કોની છે? રાજ્ય સરકારની. એટલે જે કદાચ કોઈ પણ બાબત એમ કહેવામાં આવ્યું છે ખાસ કે રાજ્ય સરકારે એનો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ કોઈપણ ક્ષેત્રે કોઈપણ બાળકને શિક્ષણ મેળવવા માટે અને એને કોઈપણ જગ્યાએ અન્યાય ન થાય એની તકેદારી રાખવા જોઈએ. હવે કહેવામાં આવ્યું છે કે આરોગ્ય વિશે કે તો લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે બરાબર. અત્યારે કુપોષણનું અમુક જગ્યાએ અમુક ગામડામાં ખાસ પોષણ જ નથી મળતું. પોષણ ન મળવાને કારણે એનો વિકાસ અને અંતે પછી બરાબર એ મૃત્યુ પામે છે. તો લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા રાજ્ય જાહેર આરોગ્ય અને જન સુખાકારી વધારવાને માટે પગલાંને રાજ્ય પોતાની પ્રારંભિક ફરજોમાં ગણશે. શરૂઆતમાં જે આપણે ફરજ કીધેલી છે એની અંદર એનો સમાવેશ કરવામાં આવશે કે ભાઈ કોઈપણ જગ્યાએ એને ખાસ કે પોષણ માટે એને જે સાત્વિક ભલે વધારે ઓલું પ્રમાણે પણ સાત્વિક કે પોતાનું જે છે ઇમ્યુનિટી મતલબ કે શક્તિ જે છે એની સામે એ ટકી રહે એ રીતે એને પોષણ તો જે બરાબર મળવું જોઈએ. શરીરમાં જે રક્ષણાત્મક જે શક્તિ જે છે સ્ટેમિના જેને કહેવામાં આવે એ એટલું તો એને પોષણ મળવું જોઈએ. એટલે લોકોનું પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જન સુખાકારી વધારવા માટે પગલાં રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. એટલે જ્યાં જ્યાં આની જે સગવડ કદાચ ન હોય તો એ જ્યાં એની સગવડ નથી ત્યાં સગવડ માટે કરે. અત્યારે પણ બધી આ તો જ્યારે ચોપડી છાપી છે એ વખતે પણ અત્યારે આપણે જોઈએ તો ગામડાથી માંડીને શહેરમાં તે બધી જ રીતે જે છે આ ખાસ કે ભાઈ આરોગ્ય માટેની સુવિધા દરેક જગ્યાએ છે. એને આરોગ્ય માટેની કોઈ તકલીફ પડે અને નજીકના તરત દવાખાને પહોંચાડી દેવામાં આવે છે. આરોગ્ય માટે હાનિકારક એવી કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે કે જેનાથી આ પીવાથી બરાબર કેફી પીણું નાતે પીવાથી એ લોકોનું આરોગ્ય જોખમાય છે તો એની સામે જે છે શિક્ષણ તો પગલાં લેવા જોઈએ અને શક્ય એટલું જે છે એ બંધ કરાવવું જોઈએ. ઔષધિના હેતુઓ સિવાયના એટલે ઔષધિમાં જ ઉપયોગ થતા હોય એવા જ પીણાનો ઉપયોગ કરો. ભાઈ આ જે છે એ દવા તરીકે જ લઈ શકાય. એ માદક પીણા, ડ્રગ્સ, નશાયુક્ત પદાર્થોનો ઉપયોગ પર એને પ્રતિબંધ ખાસ મૂકવો જોઈએ. આ તો જ્યાં એ થતું હોય એને તરત જ એને બંધ કરાવવું જોઈએ. દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરે. દેશના જંગલો અને વનસૃષ્ટિના રક્ષણ માટે ખાસ પણ એ છે એ પ્રબંધ જે છે એ રાજ્ય સરકાર કરશે. અને અલગ અલગ રીતે જોવા જઈએ તો કામદારોને કામના સ્થળે આરોગ્ય એટલે જ્યાં જ્યાં કામ કરતો ત્યાં પણ એની અત્યારે દરેક જગ્યાએ એવું છે. દરેક જગ્યાએ એવું અત્યારે હાલમાં આપણે જે મહામારી ચાલે છે તો જ્યાં જ્યાં એકમ જે છે એ દરેક જગ્યાએ ત્યાં હાથ ધોઈ નાખવાના, સેનિટાઈઝ કરવાનું, ગ્લાઉઝ પહેરવાનું, માસ્ક પહેરવાનું આ તે બધી જ એ રીતે જે જ્યાં જ્યાં એકમમાં તમે આ આપણે કામ કરીએ છીએ એની ફેસિલિટી ત્યાં આપેલી જ છે. એટલે જેથી કરીને કોઈનું આરોગ્ય જોખમાય નહીં. કામદારોનો કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો મળી રહે. એટલે એ જે છે એ ખુલ્લા વાતાવરણમાં જે છે એ કામ કરે એટલે આજુબાજુનું પણ વાતાવરણ એવું હોવું જોઈએ. કામનો એકમ જે છે એનું સ્થળ પણ એવું હોવું જોઈએ કે જેથી કરીને એને કોઈ આરોગ્ય માટે નુકસાન થઈ શકે નહીં. એને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળે તેવા પ્રયત્નો રાજ્યોને કરવા જાણે. એટલે ક્યાંક આપણે નથી કહેતા કે ઘણીવાર માઇન્ડ ફ્રેશ કરો, આપણે બહાર જઈએ, પિક્ચર જોઈએ, ટીવી જોઈએ તો એ પણ જ્યાં એકમમાં કામદાર જે કામ કરે છે એની પણ ત્યાં જેથી કરીને જે એનું માઇન્ડ જે છે એ સ્વસ્થ રહે. અને અમુક જગ્યાએ નથી આપણે એકની એક જગ્યાએ રહે તો આપણે કંટાળી જઈએ છીએ અને આપણે માનસિક સંતુલન ઘણીવાર ગુમાવી બેસીએ છીએ. જેમ કે અને આપણા સ્વભાવ જે છે ચીડિયો સ્વભાવને એવું થઈ જતું હોય છે. બરાબર. તો એ રીતે ન બને તો આ રીતે આપણે શું કે આપણો જે કામ કરવાનો આ છે વચ્ચે વચ્ચે જ્યારે ગેપ પડે તે ત્યારે આપણે ખુશીનો માહોલ રાખવો જોઈએ અને તેવા પ્રયત્નો રાજ્ય કરવા. આમ રાજ્યનીતિના માર્ગદર્શિતાનો હેતુ એવું સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો. એટલે દરેક આ બે આ જોશો તો એની અંદર સમાજ વ્યવસ્થા પણ આવી જાય છે અને રાજ્ય વ્યવસ્થા બંને જે છે વ્યવસ્થાનો આમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે.
જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિતની સમાજ રચનાનું, એટલે દરેકને જે છે બધા એક ટૂંકમાં કહેવામાં સમાજ રીતે અને જે સાંસ્કૃતિક આર્થિક રીતે બધા એક થઈ અને રહી શકે. એ છે ક્ષમતામૂલક, શોષણમુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપનો. એટલે રાજ્યની માર્ગદર્શક સિદ્ધાંતનો આ ઉદ્દેશ જ આ છે, બધાની એકતા સાધવાનો અને સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપવાનો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગનો ઉત્કર્ષ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલ કરશે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે. એટલે જે નબળા વર્ગનો છે એને અલગ અલગ જે કલ્યાણકારી યોજનાઓ છે એ કલ્યાણકારી યોજનાઓને એ લોકોને જે મહિનાથી માહિતીગાર કરવા અને એના શક્ય એટલો એનો લાભ લે એ રીતે એ લોકોને સમજાવવા જોઈએ. અને લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પર પૂરતી સીમિત નથી. સામાજિક અને આર્થિક ક્ષેત્રે સુધીનું સ્તર સુધરે, વિસ્તરણ થવું જોઈએ અને થકી શોષણ અને અન્યાય મુક્ત એવી ક્ષમતા, એટલે જ્યાં જે શોષણ અમુક જગ્યાએ થાય છે એ ખાસ એકદમ બંધ કરાવી દેવું જોઈએ. અને શોષણ અને અન્યાય મુક્ત મતલબ કે બે જ બાબતનો ખાસ, કે જે દરેકને જે નાગરિકને છે એ પોતાના કામના પ્રમાણમાં વેતન મળી રહે અને સરખો કામ સમાનનો વેતન દર, પછી એમને જ્યારે જતું હોય ત્યારે રજા, ગ્રેજ્યુએટ એટલે પગાર વધારો, આ બધી જ બાબત આર્થિક અને સામાજિક બંને બાબતનો આમાં સમાવેશ કરી લેવામાં આવેલો છે. અને સામાજિક સાકાર કરવાની પણ વ્યવસ્થા આ લોકોએ કરેલી છે. મૂળભૂત હકો અને રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઉપર એનો જે છે સત્તાને વિસ્તારે છે. જ્યારે સિદ્ધાંતો મૂળભૂત હકો એક બાબત છે, બે બાબતનો સમાવેશ કરી લેવો કે મૂળભૂત હકો જે છે આપણા એ રાજકીય લોકશાહી સ્થાપે છે એ મૂળભૂત હકો, અને જ્યારે આપણે મૂળભૂત જે સિદ્ધાંતો છે એ સામાજિક અને આર્થિક લોકશાહી આપવાનું ધ્યેય ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, તો એકબીજાના પૂરક છે. એટલે આ જે બાબત રાજ્યમાર્ગિક જે સિદ્ધાંતો જે છે એની અંદર આ બધી બાબતમાં ખાસ રાજકીય અને સામાજિક બંને બાબત આમાં સમાવેશ કરી લેવામાં આવે છે. એમાં દરેક આમાં જે છે કે દરેક નાગરિક, બરાબર, દરેક દેશના નાગરિકને અન્યાય ન થાય, એનું શોષણ ન થાય, એને જે આગળ ભવિષ્ય એનું સુધરે, બરાબર, એ છે આરોગ્ય ક્ષેત્ર છે, શિક્ષણ ક્ષેત્ર છે, બરાબર, કામદાર એકમ ક્ષેત્ર છે, એ દરેક બાબતનો જે છે એ આપણે રાજ્ય નીતિ માર્ગદર્શક સિદ્ધાંતમાં એનો ઉપયોગ કરેલો છે. બરાબર, ઓકે.